शङ्कररूपी यमाश्रितो हि वक्रोऽपि चन्द्रः सर्वत्र वन्द्यते। वन्दगुरुपदकञ्ज कृपा सिन्धु नररूपहरि महामोहतमपुञ्ज जासु वचन रवि कर निकर जासु वचन रवि कर निकर। બધાને જય સિયારામ, પ્રણામ. હમણાં અનિલકુમારે કહ્યું એવું માનસ હરિભજન, હરિભજનની એક ચોપાઈ અદ્ભુત છે. આપણે ગઈ વખતે વાત થઈ કે કુલ રામચરિત માનસમાં હરિભજન વિશે 32 ચોપાઈઓ છે, 32. એટલે જેમ મનુષ્યને 32 લક્ષણનો હોય તો પૂરો ગણાય, પૂરા લક્ષણો ગણાય. આમ તો લક્ષણો બધા ઘણા હોય, પણ 32 મુખ્ય લક્ષણ, 32 લક્ષણો કહેવાય. એવી રીતે ભજન એ 32 લક્ષણો છે. નિજ અનુભવ અબ કહે હું ખગેસા, બીનુ હરિ ભજન ન જાહી કલેસા. નિજ અનુભવ અબ કહે હું ખગેસા, બીનુ હરિ ભજન ન જાહી કલેસા. કાગભૂષુંડીજી ગરુડજીને કહે છે નિજ અનુભવ, હું મારો અનુભવ કહું છું, તમે સાંભળો. અને બાપુ કહે છે જ્યારે કોઈ મહાન વ્યક્તિ આપણને એનો અનુભવ કહેતી હોય કે મારો આ અનુભવ છે, તો જરા એમ કે તમારે આપણે ધ્યાનથી સાંભળવું જોઈએ. કારણ કે આપણે ગઈ વખતે વાત થઈ હોય, અનુભૂતિ તો કહી ન શકાય, પણ અનુભવ કોઈને કહી શકાય, અનુભવ શેર કરી શકાય. તો કાગભૂષુંડીજી અહીંયા ગરુડજીને પોતાનો અનુભવ કહે છે. શું કહે છે? નિજ અનુભવ અબ કહે હું ખગેસા. હવે હું મારો અનુભવ કહું છું. હે ખગેશ, હે ગરુડ, તમે સાંભળો, મારો અનુભવ સાંભળો. શું અનુભવ છે કાગભૂષુંડીજીનો? બીનુ હરિભજન જાહી કલેસા. કલેશ જો આપણે, ક્લેશ જેને કહેવાય, ક્લેશને જો આપણે દૂર કરવા હોય તો કાગભૂષુંડી કહે છે કે એક જ વસ્તુ ક્લેશને દૂર કરી શકે. ને કઈ વસ્તુ? તો કે હરિભજન. બીનુ હરિભજન ન જાહી કલેસા. હરિના ભજન વગર આપણા ક્લેશો, આ તુલસીદાસજી તો કલેશ કહે છે, પણ ક્લેશ કહો, બેવ સરખું જ છે. તો પહેલો પ્રશ્ન થાય કે ક્લેશ કયા કયા ક્લેશ હરિભજનથી જાય? બીનુ હરિભજન ન જાહી કલેસા. એમને તો કહી દીધું બધા ક્લેશ હરિભજન વગર જાય નહીં. તો પહેલો સવાલ થાય તો ક્લેશ કયા? તો બાપુ કહે છે કે ક્લેશના 3 કેન્દ્ર હોય. ક્લેશના 3 કેન્દ્ર. એક કાયા ક્લેશ, કાયા ક્લેશ એટલે શરીરના ક્લેશ. બીજું માનસિક ક્લેશ, મનના ક્લેશ. અને ત્રીજું સાંસારિક ક્લેશ. અને ક્લેશ એટલે દુઃખો, પીડા, સંતાપ જેને આપણે કહીએ. તો એક તો કાયાનો ક્લેશ, શરીરનો ક્લેશ, શરીરની પીડા, શરીરના દુઃખ, શરીરના સંતાપો. બીજું માનસિક, મનના ક્લેશ, મનના દુઃખ, મનની પીડા, મનના સંતાપ. જેનું વર્ણન પતંજલિએ કર્યું છે. પતંજલિના જે 5 ક્લેશ છે છોટુભાઈ, એ માનસિક ક્લેશમાં આવે બાપુ કે છે. અને ત્રીજો ક્લેશનો પ્રકાર છે સાંસારિક, સંસારના જાતના ક્લેશ જે બધા છે તે. ગૃહ કારજના જંજાલમ તે અતિ દુર્ગમ શૈલ બિસાલા. આપણા ઘરના ગૃહકારજ, જાતના બધા ઘરના
એક 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 કામ પૂરું થાય એટલે પાછું બીજું ઊભું જ હોય ઘણી વાર તો આખું લિસ્ટ જ હોય કેટલા બધાનું. એ આપણા સંસારના જે બધા ક્લેશ હોય એ સંસારનો ક્લેશ. 3 પ્રકારના ક્લેશ: કાયા ક્લેશ, માનસિક ક્લેશ અને શારીરિક ક્લેશ. એમાંથી પતંજલિએ માનસિક ક્લેશો ઉપાડ્યા. અને પતંજલિના માનસિક ક્લેશો કયા? તો કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. એનો સીધો સાદો અર્થ એવો થાય, અવિદ્યા એટલે અજ્ઞાન, આપણું અજ્ઞાન. એ એક આપણો ક્લેશ છે, એક આપણી પીડા છે, એક આપણું દુઃખ છે, આપણો સંતાપ છે કે આપણે અજ્ઞાની છીએ. ભલે આપણે આપણી જાતને બહુ માનતા હોઈએ, પણ સંતોની દ્રષ્ટિએ, શાસ્ત્રોની દ્રષ્ટિએ આપણે અજ્ઞાની છીએ. એટલે અવિદ્યા એ પહેલો ક્લેશ. બીજો ક્લેશ છે અસ્મિતા. અસ્મિતા એટલે સ્વાભિમાન, સ્વનું અભિમાન, સ્વાભિમાન, જેને આપણે કહીએ કે આત્મસન્માન. બાપુને ત્યાં તો અસ્મિતા પર્વ પણ ચાલતું હતું ને, અસ્મિતા પર્વ. લગભગ હવે નથી, રાઈટ નરેશભાઈ? હવે છે અત્યારે? હવે બંધ કરી દીધું. હા. અને મેં તો ઘણી વાર જોયું છે, હવે આપણી દ્રષ્ટિ તો છોડવાય, આપણી દ્રષ્ટિ જેવી હોય ને, એ અસ્મિતા પ્લેસમાંય, અસ્મિતા પર્વમાંય તમે જોઈ શકો કે બધાના અભિમાન, ભલે સ્વાભિમાન કહો તમે, પણ બધાના અભિમાન ટકરાતા એક જણ કોઈ બોલ્યું હોય એને બીજો કંઈક જુદી જ રીતે સ્વરૂપ આપે. પણ એનીવે, અસ્મિતા એટલે સ્વાભિમાન. હવે સેલ્ફ રિસ્પેક્ટ, તો આપણને એવું થાય કે ભાઈ સેલ્ફ રિસ્પેક્ટ તો હોવું જોઈએ. એને પતંજલિએ કલેશ કેમ કીધો? આપણે ના કે ભાઈ સ્વાભિમાન તો હોવું જોઈએ ને, કઈ પોતાનું કંઈક સેલ્ફ રિસ્પેક્ટ જેવું તો હોવું જોઈએ ને. બાપુ કે હોવું જોઈએ જો તમને સ્વાભિમાન અને અભિમાન એની વચ્ચેની જે રેખા છે પાતળી, એ પાતળી રેખા તમને ખબર હોય કે ક્યાં સુધી તમે સ્વાભિમાનમાં છો અને ક્યાં તમે અભિમાનની રેખા પાર કરી ગયા, એટલે રેખા પાર કરીને અભિમાનમાં, એ જો તમને ખબર હોય તો તમે સેલ્ફ રિસ્પેક્ટ રાખી શકો છો, સ્વાભિમાન. પણ બાબુ કે જો મારું માનતા હોય ને તો માન માત્ર ને જવા દો. કોઈ પણ માન, સન્માન હોય, અભિમાન હોય, સ્વાભિમાન હોય, બધા જ માનને એમ કે છોડી દો. અને રામે તો રામ ગીતામાં કહ્યું પણ છે કે બધા માન છોડવાનું. પણ હવે એમાં આપણે રામ ગીતામાં અત્યારે નથી જવું. અસ્મિતા એટલે સ્વાભિમાન, અને પતંજલિએ એને ક્લેશ કીધો છે. ત્રીજો ક્લેશ છે રાગ. હવે રાગ તો આપણને ક્લેશ લાગતો જ નથી. એકચ્યુઅલી અસ્મિતા ક્લેશ નથી લાગતો. અવિદ્યા કદાચ ક્લેશ આપણે માની જઈએ, પણ અસ્મિતા અને રાગ એ પતંજલિએ ક્લેશ કીધો. અને રાગ ને કેમ ક્લેશ? રાગ એટલે શું કે આપણને એક જાતનું એટ્રેક્શન હોય, આપણો એક જાતનો લગાવ હોય, આપણી એક જાતની આસક્તિ હોય, એને રાગ કહેવાય. અને પછી એ રાગ જો હરિ તરફ વળી જાય નરેશભાઈ, તો એને અનુરાગ કહેવાય. રાગ જો હરિ તરફ વળી જાય તો એને અનુરાગ કહેવાય. અને રાગ જો સંસાર તરફ, એ જે આપણો છે એનો લગાવ, આકર્ષણ કે એને આસક્તિ, એને રાગ કહેવાય. એટલે સંસાર તરફના અને સંસારની દરેક વ્યક્તિ તરફના આપણા લગાવને, આકર્ષણને પતંજલિએ ક્લેશ કીધો. રાગ એ ક્લેશ છે. અને રાગ જોડે જોડે પછી ચોથો ક્લેશ આવ્યો દ્વેષ. કે દ્વેષ એટલે ઘૃણા, આપણે એક કોઈ જાતની નફરત, આપણે જેને કહીએ ને આઈ હેટ યુ, એ હેટ એટલે ઘૃણા, નફરત, એને દ્વેષ કહેવાય. એ ચોથો ક્લેશ. અને પાંચમો ક્લેશ છે અભિનિવેશ. આ અભિનિવેશ ક્લેશ છે ને આપણને બહુ જેમ ઉંમર થાય ને તેમ આપણો અભિનિવેશ વધે છોડવાય. અભિનિવેશ એટલે લાંબુ જીવવાની ઈચ્છા. નાનપણ હોય, યુવાન હોય ત્યારે કઈ આપણે બહુ એની પર વિચાર કરતા જ ના હોય પણ જેમ જેમ ઉંમર થાય ને 50, 60, 70, 75, 80 એમ લાંબુ જીવવાની ઈચ્છા, લાંબા જીવનની ઈચ્છા, એને અભિનિવેશ કહેવાય. જેને બીજો શબ્દ છે જીજીવિષા, લાંબુ જીવવાની ઈચ્છા. અભિનિવેશને બીજો એક અર્થ પણ કર્યો છે મૃત્યુનો ડર. લાંબુ જીવવાનું અથવા તો મૃત્યુનો ડર.
મૃત્યુના ડરને પણ અભિનિવેશ કીધો છે. પતંજલિએ 5 ક્લેશની ચર્ચા કરી. આપણે આ ક્લેશની ચર્ચા અત્યારે કેમ કરીએ છીએ પતંજલિના? કારણ કે ભૂસુન્નીજીએ કીધું. શું કીધું? નિજ અનુભવ અબ કહે હું ખગેસા, બીનુ હરિ ભજન ન જાહી કલેસા. હરિના ભજન વગર આ 3 ક્લેશ નહીં જાય. ન તો શારીરિક ક્લેશ જશે, ન તો માનસિક ક્લેશ જશે, ન તો સાંસારિક ક્લેશ જશે. આ 3 ક્લેશોને છોડવા હોય, અને એમાંય પતંજલિએ કીધા એ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ, આ 5 નહીં છોડવા હોય તોય હરિભજન કરવું પડશે. હવે એમાં બધામાં તો એનો ડિટેલમાં નથી જવું, એનો સમય ઘણો થાય, પણ અને બાપુએ પણ આ કથામાં એની એટલી બધી બહુ ચર્ચા નથી કરી, પણ આગલી થોડી કથાઓમાં નરેશભાઈ ચર્ચા કરી છે દ્વેષની. એ ખાલી દ્વેષ એક જ ક્લેશ લઈએ આપણે, દ્વેષ ક્લેશ. તો બાપુ તો કાયમ કહેતા હોય છે કે ઈર્ષ્યા, નિંદા અને દ્વેષ એ તમે છોડો, રાઈટ? એ સાવ નકામી વસ્તુ છે. કામ, ક્રોધ, લોભ એ કદાચ થોડોક રાખવો હોય તો બાપુ કે છૂટ છે તમારે. કામની થોડી જરૂર છે, ક્રોધની થોડો ક્રોધ હોય તો વાંધો નહીં, ઘરમાં બધા શાંત રહે. અને લોભ એમ કે સારો નથી, પણ હવે રિટાયરમેન્ટમાં આપણી પાછલી જિંદગીમાં થોડું કામ લાગે એટલા માટે થોડું એકઠું કર્યું હોય, ભેગું કર્યું હોય તો એ વસ્તુ ખરાબ નથી. પણ જે સાવ ખરાબ વસ્તુ અને સાવ નકામી, ખરાબ એટલે બાપુ કહ્યું નકામી વસ્તુ, જેની જીવનમાં કોઈ જરૂર જ નથી, એ છે ઈર્ષા, દ્વેષ અને નિંદા. આ 3 તો તમે છોડો ને છોડો જ. બાપુનો આગ્રહ છે કે આ 3 નકામી વસ્તુને છોડો. પણ આપણી દશા શું છે કે આપણને એવું લાગે છે કે બાપુ અમે આ 3 વસ્તુ કરતા જ નથી. અમારામાં ઈર્ષા જેવું કાંઈ છે જ નહીં, અમારામાં દ્વેષ જેવું કાંઈ છે નહીં, અને અમે નિંદા તો કોઈની કરતા જ નથી. અમે કરીએ છીએ તોય કોઈની વાતો કરીએ છીએ, ને તો સાચું હોય તે કહીએ છીએ. અમે જે સાચું હોય તે જ કહીએ છીએ. અમે કોઈની નિંદા કરતા નથી, અને દ્વેષની તો વાત જ ના કરશું. ઈર્ષાની તો ઈર્ષા શું કરવા કારણે? બધા પોતાનું જે પ્રારબ્ધ હોય તે ભોગ. આપણે એવી વાતો કરીએ મોટી છોડવાય કે ઈર્ષા શું કરવા કરવાની? બધા પોતપોતાનું એમ કે પ્રારબ્ધ ભોગવે છે. દ્વેષ શું કરવા કરવાનો? એમ કે આપણે દ્વેષ કરીને કોઈની પાસેથી શું લેવું છે? પણ તમને બધાને કદાચ નવાઈ લાગશે કે સૌથી વધારે દ્વેષ આપણે કોની પર કરીએ છીએ? સૌથી વધારે આપણો દ્વેષ એ આપણા કિચનમાં હોય છે. બીજા નંબરનો દ્વેષ, નરેશભાઈ, બીજા નંબરનો દ્વેષ હોય આપણા મિત્રો પ્રત્યે. મિત્ર, અને એનો નવાઈ લાગે આપણને કે ખરેખર મિત્રમાં દ્વેષ હોય. છોડુભાઈ, પતિ પત્નીમાં દ્વેષ હોય, ભાઈમાં દ્વેષ હોય, પરિવારમાં દ્વેષ હોય. પણ આ 4 જગ્યાઓ મેં ખાલી આમ તો આખું મોટું લિસ્ટ છે, પણ મારે બધામાં નથી જવું. 4 વસ્તુ તમને કહું કે 4 જગ્યાએ આપણને દ્વેષ છે, અને આપણને ખબર પણ નથી કે આ 4 જગ્યાએ આપણું દ્વેષ છે. ભાઈમાં દ્વેષ હોય, રાઈટ? આપણે બધાએ જોયું છે. પરિવારના એકબીજા સભ્યો પ્રત્યે આપણને દ્વેષ હોય. મિત્ર અને એમાં શત્રુમાં એટલા માટે કીધું, આપણે બધા મૂવી જોયું હશે સોદાગર કરીને. છોડો ભાઈ, તમે તો જોયું જ હશે ને. દિલીપ કુમાર હોય તો આપણે અને એનું ગાયન પણ કદાચ બધાને યાદ હશે. ઈલું. આ ઈલું શું છે ભાઈ? ઈલું એટલે આઈ લવ યુ. અને એમાં રાજકુમાર અને દિલીપ કુમાર બંને ખાસ મિત્રો હોય, એકદમ બડી મારન છોડુભાઈ જાવ. અને પછી જે દ્વેષ જાગ્યો એકબીજાના કટ્ટર શત્રુ થઈ ગયા. બાપુ કે છે કે હું કોઈ દિવસે મિત્ર કરતો નથી, કારણ કે આખું જગત મારું મિત્ર છે, પણ મારે કોઈ મિત્ર નથી. કારણ કે કેમ?
તો કે મિત્ર હોય તો શત્રુ આવે જ. મિત્ર અને શત્રુ, જેવી રીતે રાત અને દિવસ એ જોડાયેલા છે, જેવી રીતે સુખ અને દુઃખ એ જોડાયેલા છે, એવી રીતે શત્રુ અને મિત્ર એ જોડાયેલા છે. મિત્રતા જ્યાં સુધી ટકે ત્યાં સુધી મિત્રતા, અને મિત્રતા ખતમ થઈ એટલે શત્રુતા. તમારો સૌથી, બાપુ કે છે, મોટામાં મોટો ખતરનાક શત્રુ હોય તો તમારે સમજવું ક્યારેક એ તમારો મિત્ર રહ્યો હશે. કારણ કે તમે વિચાર કરો, અને આના માટે રાગ અને દ્વેષની આપણે ચર્ચા કરીએ છીએ. તો જ્યાં રાગ આવ્યો ત્યાં દ્વેષ આવવાનો. જેવી રીતે રાત આવી તો દિવસ આવવાનો, એવી રીતે જ્યાં રાગ આવ્યો ત્યાં દ્વેષ આવ્યો. હવે જુઓ, આપણે જે 4 વસ્તુ કીધી, 4 જ જણના દાખલા લીધા, આ 4 જગ્યાએ આપણને રાગ છે, આકર્ષણ છે, એટ્રેક્શન છે, લગાવ છે. પતિ પત્નીમાં લગાવ છે, રાગ છે. મિત્ર મિત્રમાં લગાવ છે, રાગ છે. ભાઈ ભાઈમાં રાગ છે, લગાવ છે. શત્રુ મિત્ર, એક વખતે શત્રુ હોય, પછી મિત્ર હોય, પછી શત્રુ થઈ જાય. અને આ આપણો પરિવારના જે સભ્યો છે એની પ્રત્યે આપણે લગાવ છે. એટલે જ્યાં લગાવ છે ત્યાં રાગ છે, અને જ્યાં રાગ છે ત્યાં દ્વેષ આવવાનો. આપણા પરિવારમાં કોઈ આગળ વધી ગયું, ભાઈ ભાઈમાં બીજો ભાઈ આગળ વધી ગયો, હવે પણ શત્રુ મિત્ર મિત્રમાં કોઈક આગળ આવી એ થઈ ગયો, એટલે ધીરે 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 દ્વેષ આવવા મળે. પણ મારે ચર્ચા એની કરવી છે કે પતિ પત્નીમાં કેમ આવ? પતિ પત્નીને આપણે કેમ કીધું કે ભાઈ એમાં એ સંબંધમાં પણ દ્વેષ હોય? એટલા માટે કે આપણને પતિ પત્નીને એકબીજા પ્રત્યે રાગ છે, લગાવ છે, પ્રેમ નથી. પ્રેમ તો આપણને વેમ છે. છોટું પ્રેમની ડેફિનેશન આપણને બધાને ખબર છે, રાઈટ નરેશભાઈ? પ્રેમ કોને કહેવાય? કે ક્ષણે ક્ષણે વર્ધમાન થાય એને પ્રેમ કહેવાય. હવે આપણે આ બધા બેઠા છો, એ બધા વિચાર કરો કે આપણો પ્રેમ લગ્ન થયું તે વખતનો અને અત્યારનો ક્ષણે ક્ષણે વધ્યો છે કે ક્ષણે ક્ષણે ઘટ્યો છે? ક્ષણે ક્ષણે એકબીજાની જરૂર વધી છે છોટુભાઈ, એકબીજાની જરૂર વધી છે. અને શાસ્ત્રો એવું કે છે, હું નથી કહેતો, શાસ્ત્રો એવું કે છે કે આપણે ટકી રહ્યા છે ને આ જરૂરને લીધે ટકી રહ્યા છે, પ્રેમને લીધે નથી ટકી રહ્યા. એટલે લગાવ હતો, અને હતો, આકર્ષણ હતું, લગાવ હતો, એટ્રેક્શન હતું, એટલે રાગ હતો. અને રાગ હતો એટલે દ્વેષ આવવાનો અને આવવાનો. આટલી બધી રાગ દ્વેષની ચર્ચા હું શું કરવા કરું છું કે ધીરે 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 આપણે સત્સંગ કરીને, કથા સાંભળીને આપણો જે રાગ છે ને એને અનુરાગ તરફ લઈ જઈએ. કેવળ અને કેવળ ઈશ્વર પ્રત્યે પણ નહીં, પણ પરિવારના પણ સભ્યો છે, સ્પાઉસને એકબીજાને સાથે, મિત્ર સાથે, પરિવારના સાથે, ભાઈના ભાઈ સાથે, રાગ તરફથી અનુરાગ તરફ એનો જવાની આપણે કોશિશ કરવાની છે. રામચરિત માનસમાં ચોપાઈ છે કે લક્ષ્મણજી કોઈને પોતાનું કાંઈ માનતા નથી, કે મારે, હું માતાને ન જાણું, પિતાને ન જાણું, ભાઈને ન જાણું, મારે તો બધું રામ, જે રામજી છે તે સબ માનીએ રામ કે નાતે. બીજી એક ચોપાઈ છે, આ બધા જે સંબંધો છે એને આપણે રામના નાતે માનવા જોઈએ. જો રામના નાતે માનીશું તો રાગ પણ જતો રહેશે અને જોડે જોડે દ્વેષ પણ જતો રહેશે. સુંદરકાંડની એક ચોપાઈ છે, જનની જનક બંધુ સુતદારા, તનુ તનુ ભવન સુહદ પરિવારા. આ 10 પ્રત્યે આપણને રાગ છે કે નહીં, લગાવ છે કે નહીં, આકર્ષણ છે કે નહીં? તનુ ધનુ ભવન સુહદ પરિવાર. પછી શું કીધું તુલસીએ? સબકે મમતા તાગ બટોરી, મમ પદ મન હું બાંધ
આપણે તો એવું કહીએ, મને માતા તરફ પ્રેમ છે, મને પિતા તરફ પ્રેમ છે, મને ભાઈ તરફ પ્રેમ છે, મને દાદા તરફ પ્રેમ છે, મને સૂત તરફ પ્રેમ છે. બરાબર, આપણે તો કહીએ છીએ ને કે ભાઈ હું પ્રેમ કરું છું, મને પ્રેમ છે બધા. પણ તુલસીદાસજીએ કેમ ના કહ્યું નરેશભાઈ? તુલસીદાસજીએ શું કહ્યું? સબકે મમતા કાગ બટોરી, મમ પદ મન હું બાંધી બરી દોરી. કારણ કે આપણે પ્રેમ તો શબ્દ વાપરીએ છીએ, આપણને મમતા છે, અને મમતા મલ જરી જાય. મમતાને ઉત્તરકાંડમાં મળ કીધો. એટલા માટે રાગ કો, આકર્ષણ કો, એનો લગાવ કો, મમતા કો, તમારે જે કેવું હોય એનો એ જ્યાં આવ્યું એ તો તરત જ એમ કે દ્વેષ ક્યારે ને ક્યારે, એનો શરૂઆતમાં તો ના આવે પણ ધીરે ધીરે આવે. એટલે શું થાય, આપણો શ્વાસનું દોને, ચાલો ભાઈ ભાઈનું ને મિત્રનું ને બધું તો પરિવાર તો છોડો, અત્યારે આપણને આપણા સ્પાઉસ કઈ કહે ને, આપણને એનો વિરોધ જ કરી. દરેક તમે તો બધા નહીં કરતા હોય, પણ મોટે ભાગે કે જ્યાં આપણે કંઈ પણ બોલીએ ને, બાપુ કે પિક્ચર જોવા જવું છે, ના પિક્ચર તો નહીં જ, તો કે નાટક જોવા જોયું છે, તો કે નાટક તો નહીં જ, તો પણ કરવું છે શું એમ કે. અને બીજે દિવસે કે તમે નાટક જોવા નહીં લઈ જતા અને મને પિક્ચર જોવા નહીં લઈ જતા. એટલે તમે જે કંઈ કહો એટલે શરૂઆત તો થશે. અને પુરુષોનું એવું છે, કઈ પુરુષો કઈ દૂધના ધોયેલા નથી છોડુભાઈ, એમનું પણ એવું છે. કારણ કે દ્વેષ એટલો બધો વધી ગયો છે, દ્વેષ, અને આપણને ખબર નથી. મારો કહેવાનો મતલબ હતો કે આ બાપુ કહે છે કે ઈર્ષા, નિંદા અને દ્વેષ છોડો, પણ છોડીએ કેવી રીતે? આપણને ખબર નથી કે આપણે નિંદા કરીએ છીએ, આપણામાં રાગ છે, આપણામાં દ્વેષ છે, આપણામાં ઈર્ષા છે, આપણામાં એનું નિંદા છે. આ બધું તો બાપુ કે ખબર તો ત્યારે પડે કે જ્યારે આપણે થોડું બેસીને આપણા વિશે વિચારીએ. પણ આપણે થાય છે શું કે આપણી પાસે બધાનો ટાઈમ છે, પણ આપણી પાસે બેસીને આ એકાંતમાં બેસીને આપણે કોણ છીએ, આપણે બધાને ઓળખીએ છીએ, પણ આપણી જાતને છોડીને. કારણ કે આપણો આખો સમય બીજાનું એનાલાઇસિસ કરવામાં જાય છે, એટલે આપણને ખબર નથી પડતી કે આ જે બધી નકામી વસ્તુ બાપુ કહે છે, ઈર્ષા, નિંદા ને દ્વેષ, એ આપણામાં તો ઠાંસો ઠાંસ ભરેલો છે, જો વિચાર કરીએ તો. આ બધાનેથી આપણે દૂર થવું હોય, આ બધા ક્લેશોથી આપણે દૂર થવું હોય, તો કાગભૂષુંડીજી કહે છે ગરુડ એક જ ઉપાય છે. નિજ અનુભવ અબ કહે હું ખગેસા, બિનુ હરિ ભજન ન જાહી કલેસા. નિજ અનુભવ અબ કહે હું ખગેસા, બિનુ હરિ ભજન ન જાહી કલેસા. ભજનની 32 ચોપાઈઓ અને દોહા થઈને રામચરિત માનસમાં છે. અનિલકુમાર, નરેશભાઈ અનિલકુમાર આખું એનું લિસ્ટ કરે છે, અને આપણે જોયું 2 સત્સંગમાં એમને જુદું જુદું બે વખતે જુદા જુદી ચોપાઈઓ એનું ભેગું કરી. અને આપણી એવી કોશિશ છે કે આપણે 32 ચોપાઈઓ આ સત્સંગમાં લઈ લઈશું. અને એ તો સત્સંગ તો કદાચ એથી લાંબો ચાલશે, હરિભજન સબ્જેક્ટ જ એટલો મોટો છે, એટલે આપણે ફરી પાછી એને રિપીટ કરીશું. તો 32 ચોપાઈ ને દોહાનું બાપુએ વર્ણન તો બહુ નથી કર્યું, પણ થોડીક ચોપાઈઓ બાપુએ એમાંથી લીધી છે. તો આપણે બાલકાંડની પહેલા ચોપાઈ લઈએ, જે ગયા સત્સંગમાં આપણે ગાઈ હતી. તહાં બેદ અસ કારણ રાખા, ભજન પ્રભાવ ભાતી બહુ ભાખા.
જાસુ ત્રાસ કર ડર કહું હોઈ, ભજન પ્રભાવ દેખાવત સોઈ. હવે આ ચોપાઈઓને સમજવા માટે થોડુંક આગળથી આપણે એનો ચોપાઈઓ લઈએ, દોહાથી લઈએ. શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ, નેતિ નેતિ કહી જાસુ ગુણ કરહી નિરંતર ગાન. શારદ શેષ મહેશ વિધિ આગમ નિગમ પુરાણ, નેતિ નેતિ કહી જાસુ ગુણ કરહી નિરંતર ગાન. પ્રભુના મહિમાની વાત ચાલી રહી છે કે પ્રભુ વિશે, ભગવાન વિશે સરસ્વતી, શેષ, મહેશજી, વિધિ, આગમ, નિગમ અને પુરાણ, આ બધા જ નેતિ નેતિ કહી દે છે કે ભાઈ કાંઈ ભગવાન વિશે કાંઈ કહેવાય નહીં. ભગવાન આ નથી, આ નથી, આ નથી, આ નથી, ભગવાન વિશે કશું કહેવાય એવું નથી. આ ભગવાનની પ્રભુતા બધાને જ ખબર છે. સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, તદપી કહે બીનુ રહાન કોઈ, તહાં બેદ અસ કારણ રાખા, ભજન પ્રભાવ ભાતિ બહુ ભાખમ. સબ જાનત પ્રભુ પ્રભુતા સોઈ, બધાને પ્રભુની પ્રભુતા વિશે ખબર છે કે ભગવાન વિશે કાંઈ કહી શકાયું નથી, ખાલી નેતિ ને નેતિ જ કહેવું પડે. પણ નેતિ આ નહીં, આ નહીં, આ નહીં, ભગવાન વિશે કાંઈ કહેવાય નહીં. પણ છતાંય તદપી કહે બીનુ રહા કોઈ, ભગવાન વિશે કાંઈ કહેવાય નહીં, કાંઈ કહેવાય નહીં, એવું કહેતા કહેતા આ કોઈથી કહેવાય વગર રહેવાતું નથી. જે બાપુ કહે છે કે મને કશું કંઈક નવું ખબર પડે તો મને એવું થાય કે ક્યારે સવાર પડે અને ક્યારે હું વ્યાસપીઠ પર જઈ અને મારા શ્રોતાઓને આ પ્રસાદ વહેંચું. તદપી કહે બીનું રાહ ન કોઈ, એનું કહેવું જોઈએ આપણને જો કંઈ ખબર પડે તો. આ બધા જ સંતોની, સાધુની આ દશા છે. તદપી કહે બીનું રહે કહા ન કોઈ. તો કેમ કહેવાતું નથી? તમને ખબર છે કે કહી નહીં શકાય ભગવાન વિશે, છતાંય બધાથી કેમ રહેવાતું નથી? તહાં બેદ અસ કારણ રાખા, ભજન પ્રભાવ ભાતિ બહુ ભાખમ. વેદોએ એના માટે એ કારણ આપ્યું કે કેમ રહેવાતું નથી, કે આ ભજનનો પ્રભાવ જ એવો છે. તમે કંઈક ભગવાન વિશે જાણ્યું એટલે તમને એ કહેવાની ઈચ્છા થાય, કારણ કે ભગવાનના ભજનનો પ્રભાવ જ એ છે કે તમે કયા વગર રહી શકતા નથી. અને બીજું, રામજી અને મિત્રજી એક ચોપાઈ છે કે જેમાં રામજી લક્ષ્મણને જનકપુર દેખાડીને પાછા આવે છે, પણ થોડુંક મોડું થઈ જાય છે. તો ભગવાનને ડર લાગે. ભગવાનને કંઈક ડર હોય પણ છતાંય ભગવાન થોડા ડરે છે કે ભાઈ મોડું થઈ ગયું અને કદાચ એમ કે વિશ્વામિત્રજી ગુરુજી કંઈક કહેશે. જાસુ ત્રાસ ડર કહું ડર હોહી, ભજન પ્રભાવ દેખાવત સોઈ, જાસુ ત્રાસ કર ડર કહું ડર હોહી, ભજન પ્રભાવ દેખાવત સોઈ. જેના ડરથી ડરને પણ ડર લાગે, જેના ત્રાસથી, બ્રાહ્મના ત્રાસથી ડરને પણ ડર લાગે, એ રામજી વિશ્વામિત્રજીથી ડરે છે. કેમ? તો કે ભજન પ્રભાવ, ગુરુજીનું ભજન કરે છે. ગુરુજીના ભજનનો પ્રભાવ છે કે ભગવાનને
જેને ડરને પણ ડર લાગે એવા ભગવાનને વિશ્વામિત્રજીનો ગુરુજીનો ડર લાગે છે. તો ભજનનો પ્રભાવ, ભજનની પ્રતિષ્ઠા એ તુલસીદાસજીએ બાપુ કે છે વિનય પત્રિકામાં સ્થાપી છે. ભજનની પ્રભાવ એટલો બધો છે કે જેનાથી બધાથી કયા વગર રહી શકાતું નથી. ભજનનો પ્રભાવ એટલો બધો છે કે ભગવાનને પણ ગુરુજીનો ડર લાગે છે. એવા ભજનની પ્રતિષ્ઠા, એવા ભજનનો મહિમા તુલસીદાસજીએ વિનય પત્રિકામાં ગાયો છે. બાપુ કે છે, જો મન ભજો ચહે હરિસુર તરુ, જો મન ભજો ચહે હરિસુર તરુ, તો તજ વિષય વિકાર સાર ભજ, તો તજ વિષય વિકાર સાર ભજ, અજ હું જો મેં કહો સોઈ કરું, જો મન ભજો ચહે હરિ સુર તરુ. તુલસીદાસજી કહે છે, હે મન, તું જો ભગવાનનું ભજન કરવા ચાહતો હોય, હરિ જે કલ્પવૃક્ષ છે, જેનું ભજન કરવાથી કલ્પવૃક્ષ જેમ આપણને જે જોઈએ આપે, ભગવાનનું ભજન કરવાથી હરિ કલ્પવૃક્ષ છે. એવા કલ્પવૃક્ષ જેવા હરિ જે તને જોઈએ એ આપે, એનું તું ભજન કર. પણ કેવી રીતે? તો તજ વિષય વિકાર, વિષય વિકારોને તું છોડી દે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા વિકારો અને વિષયો છે, એ બધાને તું છોડ. તો તજ વિષય વિકાર સાર ભજ, અને તું સારને ભજ. સાર કયો? તો કે સાર છે હરિનું નામ. સાર કોને કહેવાય? હરિનું નામ. બ્રહ્મ રામ તે નામ બડ, બરદાયક બરદાની, રામચરિત સતકોટિ મહમ લિય મહેશ જીય જાની. કોટી રામચરિત માનસમાંથી શિવજી, જેને રામચરિત માનસની રચના કરી છે, એને શું પાડ્યું? રામ. બ્રહ્મ રામ તે નામ બળ. બ્રહ્મ રામ કરતા પણ બ્રહ્મ રામનું નામ એનું મોટું છે. એટલા માટે આખા શાસ્ત્રોનો સાર, બાપુ કે ને કે રામચરિત માનસનો સાર મને કોઈ પૂછે તો હું કહું કે રામનું નામ, હરિનું નામ. તો કે તુલસીદાસજી કે છે, જો તારે હરિનું ભજન કરવું હોય તો વિષય વિકારને છોડ અને સાર ભજ, એટલે કે હરિનું નામ, રામનું નામ ભજ. અને અજ હું મેં કહો સોઈ કરું, હવે હું તને જે કહું છું તે તું કર. એવી રીતે તું હરિનું ભજ. કેવી રીતે? સમ સંતોષ વિચાર બિમલ અતિ, સમ સંતોષ વિચાર બિમલ અતિ, સતસંગતિ ચારુ દ્રઢ કરી ધરું. આ ચાર વસ્તુ તું દ્રઢ કરીને ધારણ કર. કઈ વસ્તુ? સમ, સંતોષ, વિમલ વિચાર અને સત્સંગતિ. તારે ભજન કરવું હોય, તુલસીદાસજી કે છે, તો તું ચાર વસ્તુ કર. હે જીવ, તું મને સાંભળ. તુલસીદાસજી કે છે ચાર વસ્તુ કર. સમ, તું સમ, જીવનમાં તું સમતા લાવ. બધામાં તને સમાન ભાવ દેખાય. આપણે વેરા માત્ર કહીએ છીએ એ બધામાં, કારણ બધામાં સમાનતા કેમ રાખવાની? હરિ વ્યાપક સર્વત્ર સમાનમ, પ્રેમ તે પ્રગટ હોહી મેં જાનમ, સિય રામમય સબ જગ જાની, કરમું પ્રણામ જોરી જુગ પાની. માટે તુલસીદાસજી કહે છે, પહેલી વસ્તુ જો તારે હરિનું ભજન કરવું હોય તો તું સમતા કેળવ. બીજું, સંતોષ રાખ. તને તારા પુરુષાર્થથી કાં તો તારા પ્રારબ્ધથી તને જીવનમાં જે મળે એનાથી તને સંતોષ.
આઠવ જથા લાભ સંતોષામ સપને હું નહીં દે કઈ પરદોષામ સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદા. બાપુ કે ઓશો એક વાત કરી હતી કે એક અબજપતિ હતો, અબજો ડોલર એની પાસે હતા, લગભગ એની જીવનમાં 15 થી 20 અબજ ડોલર ભેગા કરેલા. અને એ જ્યારે મૃત્યુની શૈયા પર હતો ત્યારે એક પત્રકાર એની પાસે ગયો અને પૂછ્યું કે ભાઈ સાહેબ, તમે બહુ મોટા ઉદ્યોગપતિ છો, તમે બહુ તમે મહેનત કરી અને તમે મોટા ઉદ્યોગો સ્થાપ્યા, અને એમ કે તમે એમ કે આટલા એમ કે ડોલર કમાયા, તો એમ કે તમને લાઈફમાં કોઈ રિગ્રેટ છે? એની રિગ્રેટ ઇન યોર લાઈફ, તમને કાં તો તમને રિગ્રેટ છે કે તમને તમારી લાઈફથી પૂરેપૂરો સંતોષ છે? તો એ ઓશો કે છે, અબજોપતિએ કીધું છોટુભાઈ કે મારું ટાર્ગેટ હતું કે મારે 30 અબજ ડોલર બનાવવા, 30 અબજ, પણ એમ કે એક જ આ રિગ્રેટ રહી ગઈ કે હું 15-20 જ બનાવી શક્યો. એટલે કે આટલા છે, મૃત્યુની સૈયા પર છે, પણ એને સંતોષ નથી. એનું સરલ સુભાવન મન કુટિલાઈ જથા લાભ સંતોષ સદાય. બાપુ કે છે બધી જ કથાનું બહુ મહત્વ છે. દરેક કથાનો એક આગવો મહિમા હોય છે. પણ હમણાં અનિલ કુમાર કહેતા હતા એમ કે આ હરિભજન એ બાપુ કે છે આ વિશેષ કથા છે. દરેક કથાનો મહિમા છે બાપુ કે, પણ આ હરિભજનની કથા એ વિશેષ કથા છે. માટે અંતરના ઊંડાણથી સાંભળો. કદાચ ઘટના ઘટી જાય, કદાચ તમે બાજી જીતી જાઓ, કાં તો તમારો હરિ હારશે, કાં તો તમે હારશો. પણ તમારા હાથનો મોબાઈલ બંધ કરો અને મનનો મોબાઈલ ઓન કરો. બાપુના શબ્દો, તમારા હાથનો મોબાઈલ ઓફ કરો અને મનનો મોબાઈલ તમે ઓન કરો, અને એકાગ્ર મનથી મનને ભટક્યા દે વગર મનની લગામને પકડી રાખો અને આ હરિભજનની કથા સાંભળો. બાપુએ આવી વિનંતી કરેલી. અને જોડે જોડે કીધું કઠોપનિષદમાં, અને ગીતામાં પણ આનું થોડું વર્ણન છે. કઠોપનિષદમાં શરીર એ આપણો રથ છે. કઠોપનિષદે શરીરને રથ કહ્યું. શરીર એ રથ છે. આત્મા આપણો જીવ અને જીવાત્મા એ રથમાં બેઠેલો રથી, યાત્રી બેઠેલો છે. બુદ્ધિ એ સારથી છે રથની. શરીરના રથની સારથી એ બુદ્ધિ છે. મનની લગામ છે, અને ઇન્દ્રિયો રૂપી ઘોડા છે. અને વિષય ભોગો એ ઘોડાનો ખોરાક છે. ફરી વિષય ભોગો જે છે બધા એ ઇન્દ્રિયો રૂપી ઘોડાના ખોરાક છે. ઇન્દ્રિયો આપણી એક મજબૂત ઘોડા છે. અને મજબૂત ઘોડા કીધા, ઇન્દ્રિયો આપણી બહુ મજબૂત છે, કારણ કે મજબૂત ઘોડા છે. મનની લગામ છે, અને એ મનની લગામ કોના હાથમાં છે? તો કે બુદ્ધિના હાથમાં છે. અને બુદ્ધિને દોરનાર કોણ છે? તો કે આત્મા, જે જીવાત્મા, જે રથમાં બેઠેલો રથી છે એ બુદ્ધિને દોરે છે. જો જીવાત્મા બુદ્ધિને બરાબર દોરે અને બુદ્ધિ બરાબર મનની લગામ પકડી રાખે, અને એનો લગામ એ રીતે, અને લગામ ઘોડાને કંટ્રોલ કરે, ઇન્દ્રિયોના ઘોડાને વિષયોમાં ભટકવા, અહીંયા ત્યાં ભટકવા ન દે, તો આપણો જીવનનો રથ એ એની યાત્રા પૂરી કરી શકે, આપણા લક્ષ્ય સુધી પહોંચી શકે. પણ થાય છે શું કે
આપણી આપણે વિષય ભોગના જે બધા ભોગો છે એની પાછળ આપણી ઇન્દ્રિયો દોડે, ઇન્દ્રિયો રૂપી ઘોડા દોડે. અને આપણી ઇન્દ્રિયો ઘોડાઓ એટલા બધા મજબૂત છે, એટલે આપણી ઇન્દ્રિયો એટલી બધી મજબૂત છે કે જ્યાં આપણી ઇન્દ્રિયો દોડે ત્યાં આપણું મન જાય. મનથી લગામથી એને કંટ્રોલ કરી શકાય, પણ મન એની પાછળ પાછળ જાય. હવે મન તો જાય તો બુદ્ધિ એને રોકી શકે. મનની ઉપર બુદ્ધિ છે, બુદ્ધિ એને રોકી શકે, પણ આપણી બુદ્ધિ બહુ નબળી છે. એટલે બુદ્ધિ પકડી રાખે, સારથી જો બરાબર લગામ પકડી રાખે, ઘોડાને જવા ના દે તો વાંધો ના આવે, પણ આપણી બુદ્ધિ એ આપણા જેવી છે. અને આ પેલો રથી બેઠેલો જેને દોરવાનું બુદ્ધિને, એ તો બેઠો બેઠો જોયા કરે છે, કારણ કે એ તો એટલો એ નબળો કે એનાથી કશું. એટલે થાય છે શું કે છે કે આપણો શરીરનો રથ આ ઇન્દ્રિયો રૂપી ઘોડા જ્યાં ત્યાં લઈ અને ભોગવવાની અંદર એમ કે રથને અથાડી અને તોડી નાખે. આખો રથ ખલાસ થઈ જાય છે. પછી રથ ખલાસ થઈ જાય પછી શું થાય? એ પેલો જે બેઠેલો હોય ને છોટુભાઈ, એ એક રથમાંથી ઉઠી અને બીજા રથમાં જાય. પુનરપી જનનમ પુનરપી મનનમ પુનરપી જનની જઠરે શયનમ. પાછું શરૂ થઈ જાય એક રથમાંથી બીજા રથની અંદર. એટલે ભોગો ભોગવાતા નથી. બાપુ કે છે ભોગો આપણને ભોગવે છે અને આપણા શરીરને ભોગો ખલાસ કરી નાખે છે. કેમ? કારણ કે એ ભોગો ભોગવવા વાળા જે છે ને, એ તો ખાલી લહેર જ કરવા માટે ત્યાં આવેલા છે. કોણ? ઇન્દ્રિય દ્વાર ઝરોખાનાનમ તત સુરબે હે કરિતાનમ આવત દેખહી વિષય બયારી તે હઠી દે કપાટ ઉઘારી ઇન્દ્રિય દ્વાર ઝરોખાનાનમ તહ સુરબે હે કરિતાનમ. આપણી ઇન્દ્રિયો આટલી બધી મજબૂત કેમ છે? આપણા ઘોડા એટલા બધા મજબૂત કેમ છે? કારણ કે ત્યાં દેવતાઓ બેઠા છે. આ બધા અને દેવતાઓ તો હવે દેવ તો દેવ છે, એટલે એ તો આપણાથી મજબૂત જ હોય ને છોટુભાઈ. એટલે દેવતાઓ ત્યાં બેઠા છે, આપણું ભલું કરવા માટે નથી બેઠા. એમને તો ભોગ ભોગવવા છે. આ ભોગ ભોગવે છે કોણ? તો કે દેવતાઓને ભોગ ભોગવવા માટે ખાલી સ્વર્ગમાં જ બેસવું પડે એવું નથી. આપણી ઇન્દ્રિયોમાં આવીને બેસી ગયા છે ને ભોગ તો એ ભોગવે છે. આપણે તો ખાલી આપણું શરીર તો ખાલી ભોગવાઈ જાય છે. એટલા માટે મનની લગામને બરાબર પકડી એને થોડું કંટ્રોલમાં કરી, જેટલું આપણાથી થાય એટલું એકાગ્ર કરી અને આ કથાનું શ્રવણ કરો. અને આ ત્રણ વસ્તુ મન ઉપર બુદ્ધિ છે, બુદ્ધિ ઉપર જીવાત્મા, ચિત્ત આત્મા કોને આત્માને જેને કે છે ને કે સચ્ચિત આનંદ સ્વરૂપ છે. એટલે ચિત્તને ઉપર રાખ્યું. ઇન્દ્રિયો ઉપર મન, ઇન્દ્રિયો હોવું જોઈએ, ઇન્દ્રિયો ઉપર મન હોવું જોઈએ, મન ઉપર બુદ્ધિ હોવી જોઈએ અને બુદ્ધિ ઉપર આપણું ચિત્ત હોવું જોઈએ, જે એને બરાબર દોરે એવું. પણ એ મજબૂત નથી આપણા. હવે એને મજબૂત કરવા હોય તો શું કરવાનું? તો કે આ જ કરવાનું બાપુ, હરિનું ભજન કરવાનું. આ ત્રણે અને મજબૂત મનને મજબૂત કરવું હોય, બુદ્ધિને વિમલ કરવી હોય અને ચિત્તને તમારે શુદ્ધ કરવું હોય તો તમારે આ જ કરવાનું, હરિનું ભજન કરવાનું. આ ભજન દ્વારા જ આ ત્રણ વસ્તુ એમ કે એનું સરખું થશે. એટલે તુલસીએ કીધું સમતા, સંતોષ, બિમલ વિચાર અતિ, સત્સંગતિ, એ ચારી દ્રઢ કરી ધરું. આ ચાર વસ્તુ તું દ્રઢ કરીને ધારણ કર. સમતાને ધારણ કર, સંતોષને ધારણ કર, ત્રીજું સત્સંગતિ. ત્રીજી વસ્તુ તુલસીએ કીધી, હરિભજન જેને કરવું છે એને સત્સંગતિ કરવાનું. સંતનો સંકર, સત્સંકર, સાધુનો સંકર. પ્રાણમાં, આપણા આત્મામાં, આપણા જીવાત્મામાં ભજનની પ્રતિષ્ઠા કરવી હોય તો
સાધુનો સંગ ખૂબ જરૂરી છે, સંતનો સંગ ખૂબ જરૂરી છે, સત્સંગ ખૂબ જરૂરી છે. એટલા જ માટે શિવજીએ કહ્યું, બાર બાર બરમાગઉં હરસી દેવું શ્રીરંગ, પદ સરોજ અન પાયની ભગતિ સદા સત્સંગ. સદા સત્સંગ કર. આ સત્સંગ, સંતનો સંગ, સાધુનો સંગ કરીએ તો ધીરે 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 વર્ષો પછી આપણી ધીરે 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 બુદ્ધિ બદલાય. કારણ કે આપણું આ મન, આપણો આ સ્વભાવ, એનો આ મન બુદ્ધિ બધું જ આપણું, એ કેટલા કેટલા વર્ષોનો મેલ, કેટલી કેટલી જિંદગીઓનો, કેટલા એનો 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 જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ સુધી મુનિઓ જતન કરે તો તોય અંતે રામ આવતા નથી. બાપુ એમના છેલ્લી કથામાં કીધું, આપણે બધાએ સાંભળ્યું હશે કે બાપુએ કીધું કે અંતિમ વિચાર બહુ જ અગત્યનો છે. અંતિમ વિચાર, તમારી મૃત્યુ વખતેનો અંતિમ વિચાર એ ખૂબ જ અગત્યનો છે. તમારું બીજા જન્મમાં કયું શરીર તમને પ્રાપ્ત થશે એ તમારા અંતિમ વિચાર પર આધાર છે. જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. અને એ તો સારું થયું બાપુએ આ ખુલાસો કર્યો તે. છોડુભાઈ, બાકી આ વાર્તા તો ખબર હતી, તમે પણ સાંભળી હશે એનો, કે પેલા ભરતજી, કયા ભરતજી, શું કયા છોટુભાઈ કે યાદ છે પણ હવે મને અત્યારે, છોટુભાઈ નું જરા એ કરો ને. જડભરત સોરી, જડ ની વાર્તા આપણને ખબર છે કે જડ ભરત એનો એ તો એનો સાધુ હતા, સંત હતા, અને એ તો એનો પોતાના આશ્રમમાં રહીને એનો ભગવાનની ભજન કરતા હતા. પણ છેલ્લે મૃત્યુ વખતે એમને એક વિચાર આવ્યો, કેમ કે હવે હું તો હવે કે ભગવાનના ધામમાં જાઉં છું, પણ એમ કે આ મારું હરણના બચ્ચાનું શું થશે. છેલ્લો વિચાર આવ્યો છોટુભાઈ, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહી આવત નાહી. તો બાપુ કે છે અંતમાં જે વિચાર આવ્યો, તમને શરીર એ પ્રમાણેનું મળે. તો જડ ભરતને શરીર તો મૃગનું નતું મળ્યું, પણ મૃગમાં જીવ રહી ગયો, એનો જીવ મૃગમાં રહી ગયો. એટલે બીજા જન્મમાં એનો જડ ભરત એમ કે એમને બીજો જન્મ લેવો પડ્યો, કારણ કે અંત પેલામાં એક છેલ્લી મિનિટે આશા રહી ગઈ, પેલા મૃગલાના બચ્ચામાં આશા રહી ગઈ, તો બીજો જન્મ પાછો એક વધારે જન્મ લેવો પડ્યો. પાછા જન્મ લઈને જંગલમાં ભટકતા હતા, એટલી વારમાં ત્યાંથી રાજાનો રથ નીકળ્યો. એક ઘોડાને પગમાં એનો ખીલો પેસી ગયો, એટલે ઘોડો લથડાવા માંડ્યો, અને પછી ઘોડો તો કુદાકૂદ કરે જરા પેલા પગને લીધે, એટલે રાજાનું માથું અથડાય ઉપર રથની અંદર. એટલે કે રાજા કે આ ઘોડાને કાઢો, એટલે ઘોડાને કાઢ્યો. તો કે હવે પણ અહીંયા અત્યારે અહીંયા જંગલમાં ઘોડો ક્યાંથી લાવીએ, તો કે જે કોઈ તમને પહેલું પશુ પ્રાણી મળે તેને લાવીને જોડી દો કે રથની અંદર. એટલે કોઈ પશુ પ્રાણી તો મળ્યું નહીં, આ જડ ભરત ફરતા હતા તે મળી ગયા, એટલે જડ ભરતને ત્યાં જોડી દીધા કે આ રથને તમે ચલાવો એનું, એવું કરીને રાજાએ. અને હવે જડ ભરતને એ તો એમને કઈ થોડું રથનું ખેંચવાનું આવડે, એટલે પણ રાજાના હાથમાં ચાબુક તો હોય જ, રથ ચલાવતો હોય એટલે ચાબુકના કોડા મારવા મળે, ચાબુક મારવા માંડી એને. જડ ભરતને મનમાં થયું, ભગવાન મેં તો એવું શું કર્યું તે આ મને કોડા ખાવા પડે છે. એટલે ભગવાને એમના અંતરમાં જવાબ આપ્યો કે જડ ભરત સાંભળ, આ તે ગઈ વખતે એનો એવી મરતા ઈચ્છા કરી હતી, મારા ગયા પછી આ મૃગલાનું શું થશે. તો આ જન્મમાં તારો સ્પર્શ થયો હતો, એ મૃગલાને તારો સ્પર્શ થયો હતો, તારા આશ્રમમાં રહેતું તું, એ પુણ્યના પ્રતાપે એ રાજા થયો, મૃગલું એ રાજા થયું, અને તને આ મૃગલામાં રહી ગયું તું, એટલે આ તારી મમતા ઓછી કરવા માટે એ તને કોડામાં આપે છે. એટલા માટે એનો છેલ્લી મિનિટે આપણને બાપુએ આ કથામાં ખુલાસો કર્યો
કે તમને અને એ જન્મમાં પછી તમને સુખ ને દુઃખ કેવા મળશે, કેટલા મળશે, એ તમારા કર્મો પર આધાર છે. આ જન્મમાં તમે જે સારા કર્મો કર્યા હશે તો બીજો જન્મ તો છેલ્લી ઈચ્છા પ્રમાણે મળશે, પણ એ વખતે સારા કામ કર્યા હશે તો તમને સુખ મળશે, ખરાબ કામ કર્યા હશે તો દુઃખ મળશે. સુખ દુઃખનો સરવાળો, કર્મનો સિદ્ધાંત તો બદલાય નહીં, એ તો તમને એ જ મળશે, પણ અંતિમ વખતની, એટલા માટે અંતિમ વેળાને આપણે કહીએ ને, અંતિમ વેળાને સાચવી લેવાની. અંતિમ વખતે આપણે કોને યાદ કરીએ છીએ? મારે આખી પત્ની નથી કીધું, પેલા દાદા મરણ પથારી હતા અને 4 પેલા છોકરાઓ ત્યાં હતા. તમને કે 4 પેલો કઈ છે, પેલો કઈ છે, તો કે આ બધા આવી રહ્યા, તો કે આ બધા અહીં છે, તો પેઢીએ કોણ છે? એટલે પછી એ અંતમાં જો બધી પેઢી યાદ આવે તો પછી એ પ્રમાણે જન્મ મળે. એટલા માટે જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કહી આવત નાહી. આપણે એટલી ભગવાનને પ્રાર્થના કરીએ કે છોડભાઈ હવે છેલ્લી વખતે કયો વિચાર આવશે તે તો કોણ જાણે, પણ આટલી ચોપાઈઓ ગાઈએ છે તો અનિલ કુમાર, છેલ્લી મિનિટે આપણી ચોપાઈઓ ગવાય ને તો બેડો પાર થઈ જાય. બધાને જય સિયારામ, પ્રણામ.